નમસ્કાર, હું અશિતી KTV ન્યૂઝ સાથે નજર કરી આજના મહત્વના સમાચાર પર। વડોદરાથી સમાચાર મળી આવ્યા છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં 150 રૂપિયાની નાની બાબતે લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે। પરિવારના આક્ષેપ મુજબ અજાણ્યા શખ્સે યુવક પર ચાકુ વડે હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરની શોધખોળ ચાલુ રાખી છે। રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો। તો એ ઘર પાસે ગાળો ગલોચ કરવા લાગ્યા। તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગાળો ગલોચ ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, પણ એ ગાળો ગલોચ કરશો ના। એવું કરીને એ લોકો જતા રહ્યા। આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા। એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા। ક્યાં રહેતા હતા આ લોકો? એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા, મારુતિધામ અમરકૃપા સોસાયટી મકાન નંબર 82 ત્યાં આવેલા। મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે। મંદિરના CC કેમેરામાં બધું આવ્યું છે। તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે। 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય। તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે। આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરી ને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે। તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને આવી મેં SSG હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર। કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે। તમારું નામ શું? અનિલ લક્ષ્મણ બાવસ્કર। જે ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગેલો, તો એ લોકો માંગવા ગયો 150